નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શહેરના ગોત્રી તળાવથી સેવાસી તરફ જતા માર્ગ પર મોડી રાત્રે એક ઓવરસ્પીડ કારે કાળો કેર વર્તાવ્યો છે. ગોત્રી તળાવથી સેવાસી તરફ જતા માર્ગ પર મોડી રાત્રે એક કાર ચાલકે આગળ જતી રિક્ષાને પાછળથી એવી જોરદાર ટક્કર મારી કે રિક્ષા સીધી રસ્તા કિનારે ઉભેલી પાણીપુરીની લારીમાં ઘૂસી ગઈ હતી. વડોદરાના ગોત્રી સેવાસી રોડ, જે રાત્રિના સમયે વાહન ચાલકો માટે રેસિંગ ટ્રેક બની જતો હોય છે, ત્યાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. પૂર ઝડપે આવી રહેલી એક કારના ચાલકે આગળ જતી રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષા હવામાં ફંગોળાઈને સીધી રસ્તાની બાજુમાં ઉભેલી પાણીપુરીની લારીમાં જઈને અથડાઈ હતી. અકસ્માતમાં પાણીપુરીની લારીનો તો સાવ ભૂક્કો બોલી ગયો છે. સાથે જ બિચારા રિક્ષા ચાલકની રિક્ષાને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું. રાત્રિના સમયે અચાનક થયેલા આ ધડાકાને કારણે આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે જ ઉમટી પડ્યા હતા. જોકે અકસ્માત સર્જનાર કાર ચાલક પોતાની ગાડી ઊભી રાખવાને બદલે અંધારાનો લાભ લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો, જેને પગલે ઘટનાસ્થળે હાજર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રત્યક્ષદર્શીઓનો આક્ષેપ છે કે કાર ચાલક નશાની હાલતમાં હોવાના કારણે જ ગાડી પરથી કાબુ ગુમાવ્યો હતો. અકસ્માતમાં લારી ગલ્લાવાળા અને રિક્ષા ચાલકની રોજીરોટી પર જાણે આપ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ માટે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.